નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે હું ધોળીકુઈ ગામમાં છું અને ધોળીકુઈ ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત, ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત છે, જેમને નેટસર્પ કંપનીની બાયોફિટ દવાનો ઉપયોગ કર્યો છે કપાસની ખેતીમાં. આ જે કપાસની ખેતી છે એમાં બાયોફિટ દવાનો ઉપયોગ કર્યો છે, સ્ટીમરીચ સેત બાયો 99. અને કપાસની અંદર તમે જોઈ શકો છો એના જે જીંડવા આવેલા છે, કેટલા જીંડવા લાગેલા છે. આ છોડ ઉપર તમે જીંડવા જોઈ શકો છો ખેડૂત મિત્રો, કે એક નાની ડાળખી છે, ત્યાં તમે જીંડવા જુઓ અને એનો વિકાસ પણ જુઓ. તો આપણે જે ખેડૂત છે જેમને આ ખેતી કરેલી છે એમની પાસેથી જ માહિતી લઈએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર જી. આપનો પરિચય આપો ને સાહેબ. ચૌહાણ બલવંતસિંહ ગંભીરસિંહ, ધોળીકુઈ, તાલુકો હાલોલ, પંચમહાલ, પાવાગઢ પાસે. બળવંતસિંહ સાહેબ, તમે નેટસર્પ કંપનીની બાયોફિટ દવા કેટલા વર્ષથી ઉપયોગ કરો છો? છેલ્લા સાહેબ 4-5 વર્ષથી આપણા રેગ્યુલર કસ્ટમર છીએ. બરાબર છે. દવાનો ઉપયોગ કરીએ છીએ. ટોટલ તમારી કેટલા વીઘા જમીન છે સાહેબ? ટોટલ મારી આમ તો 35-40 વીઘા જમીન છે. 40 વીઘા જમીન છે. એમાં અત્યારે 20 વીઘા અમે કપાસ બનાવેલો. 20 વીઘા કપાસ કરેલો છે અને તેમાં તમે બાયોફિટ દવાનો ઉપયોગ રેગ્યુલરલી જે રીતના કરો છો એ મુજબ કરો જ છો. તો બીજા ખેડૂત મિત્રો જે કપાસની ખેતી કરે છે એમને જો બાયોફિટ દવાનો ઉપયોગ કરવો હોય તો શું ફાયદા થાય છે બાયોફિટ દવા વાપરવાથી, એ જરા બીજા ખેડૂત મિત્રોને સાહેબ જણાવો ને. આ દવા નીચે મૂકી દો, બોટલ નીચે મૂકી દો. યસ સાહેબ. હવે બાયોફિટ દવાનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય, ખેડૂતને શું લાભ થાય એ વિશે જણાવું તો હું છેલ્લા 4 વર્ષથી નેટસર્પ કંપની સાથે સંકળાયેલો છું અને ઓર્ગેનિક ખેતી તરફ મારું પહેલેથી વલણ છે. બરાબર છે. મારા ખેતરમાં કોઈ પણ જાતનું સેન્દ્રીય દવા કે DAP કે કોઈ યુરિયા કે કોઈ પણ જાતનું કોઈ ખાતર, દવાઓ, કોઈ લિક્વિડ દવાઓ કે કોઈ એવી ઓલોપિક દવાઓનો ઉપયોગ થતો નથી. તમે નેટસર્પની કઈ દવાનો ઉપયોગ કરો છો સાહેબ? નેટસર્પની સ્ટીમરીચ, બાયોસેટ, બાયો 99 અને સેટ દવાનો ઉપયોગ કરીએ છીએ. ફક્ત 3 જ દવાનો ઉપયોગ કરીએ છીએ. અને NPK તમે ઉપયોગ કરો છો? NPK નો ઉપયોગ કરીએ છીએ. રેપઅપ ને ઉપયોગ કરીએ છીએ, પણ એ કેટલાક જ્યારે જરૂરિયાત પડે તો જ. બરાબર છે. ચાલુ વર્ષે લગભગ આ 3 થી 4 મહિનાનો 3 મહિનાનો કપાસ થવા આવ્યો. 3 મહિનાનો કપાસ છે ખેડૂત મિત્રો. તો આ જુઓ કપાસ. હજુ અમે રેપઅપ કે લાડવી જેવી દવાઓ કે જેને કોઈ પણ જાતનો રોગ નથી, તો રોગ પહેલો તો ખેડૂત મિત્રો જો બળવંતસિંહ સાહેબ કહી રહ્યા છે કે આ છોડની અંદર કોઈ રોગ નથી, તો પછી દવાનો ઉપયોગ કરવાનો, ખોટો ખર્ચ કરવાની કોઈ. બરાબર છે. પહેલા તો રોગ આવતો નથી, ખાલી સ્ટીમરીચ સેત બાયો 99 ઉપયોગ કરવાથી કે રેગ્યુલર એને ટ્રેન્ચિંગ કરવાથી એને કોઈ બીજો વધારાનો રોગ આવતો નહીં. બરાબર છે. સાથે સાથે ફલનીકરણ તમે જોઈ શકો. ફલનીકરણ મતલબ કે જીંડવા. મારી હાઈટ 172 સેન્ટીમીટર એટલે લગભગ 172 સેન્ટીમીટર સાહેબની હાઈટ છે. તમે જુઓ ખેડૂત મિત્રો, આ હું તમને દૂરથી બતાવો છું અને દૂરથી આ નજીક લઈ જઈ રહ્યો છું. તમે જુઓ આ ઝાડ, કપાસનો વૃક્ષ, કપાસનો છોડ કેટલો વિકાસ થયેલો છે એ જુઓ. છોડનો વિકાસ કેટલો થયેલો છે એ જુઓ, એની ફૂટ જુઓ અને બધી તંદુરસ્ત ફૂટ છે, તંદુરસ્ત ફૂટ છે. અને એના તમે ફલનીકરણ જુઓ, તમે ફલનીકરણ જુઓ ખેડૂત મિત્રો. દરેક જીંડવા બની ગયેલા છે, તમે અંદરથી જોઈ શકો છો. જીંડવું તૈયાર થઈ ગયું છે ખેડૂત મિત્રો. અને આના પહેલાં ચોમાસાની સિઝન તરીકે પણ અમે વીઘા દીઠ અત્યારે 2.5 ક્વિન્ટલનું ઉપજ તો ઓલરેડી અમે 2.5 ક્વિન્ટલ તમે કપાસ લઈ લીધો છે આ 2023ની સાલમાં. આ કાલા દેખાય છે, તમે જુઓ, એક ફાલ તો અમે લઈ લીધેલો છે અને એની અંદર ફક્ત ને માત્ર 2 સ્પ્રે કરેલા છે. આ ત્રીજો સ્પ્રે, 2 સ્પ્રે કર્યા છે તમે. આ જે દવા છે સ્ટીમરીચ સેત બાયો 99 એનો 2 વખત ઉપયોગ કર્યો છે સાહેબ. ઉપયોગ કરેલો છે, છતાં આના ત્રીજો ઉપયોગ, અત્યારે ત્રીજો સ્પ્રે કરવા પાછળ જીંડવા તો જુઓ સાહેબ તમે, જીંડવા તો જુઓ કેટલા જીંડવા લાગેલા છે આ છોડ ઉપર. શરૂ થયો છે અને આખું બરું ફાર્મ ખેતી GGRC ના ડ્રીપ સિસ્ટમથી કરીએ છીએ. બરાબર છે. એટલે વધારાનું પાણી કે કોઈ પણ જાતનું વધારે પાણી એને પ્રમાણસર. બરાબર. ઘણા ખેડૂતો એવું માને કે વધારે પાણી આપીએ તો પાક વધારે થાય. બરાબર. અને એની ઉપર સારી આવે, પણ એ વાત તદ્દન વાહિયાત છે. ખરેખર GGRC ને સૂક્ષ્મ પદ્ધતિથી, ટેપક પદ્ધતિથી ખેતી કરવામાં આવે, પ્રમાણસર એને પાણી, દરેક વૃક્ષને એની જરૂરિયાત મુજબ જ પાણી. બરાબર છે. આપણે 2 લોટા પાણી વધારે પી લઈએ તો શું આપણને તરસ ના લાગે? એવું નહીં, પણ એને જરૂરિયાત મુજબ સવારે ગ્લાસ, જ્યારે જરૂરિયાત મુજબ જ તમે એને પાણી આપો તો તમારું બરાબર છે જળવાઈ રહે. એવી જ રીતે વૃક્ષને પણ, છોડને પણ એવી જ રીતે પાણી આપવું. બરાબર છે. રાઈટ. ખેતી કરવામાં આવે તો ખેડૂતને સારો. આ જુઓ જીંડવા ખેડૂત મિત્રો, નેટસર્પ કંપનીની બાયોફિટ દવાનો ઉપયોગ કરવાથી તમે જીંડવા જોઈ શકો છો.
એક ડાળી ઉપર કેટલા જીંડવા લાગેલા છે, એક ડાળી ઉપર એક પણ સ્ટેપ છોડ્યું નથી, તમે એક જુઓ, પણ જોઈ સ્ટેપ શકો છો. છૂટ્યું નથી. જુઓ તમે, એક પણ સ્ટેપ જો આ બળવંતસિંહ સાહેબ બતાવે છે, અને એક પણ સ્ટેપ છૂટ્યું નથી. અને દરેકમાં તૈયાર થઈ ગયેલા છે, જુઓ તમે, દરેકમાં જીંડવા તૈયાર થઈ ગયા છે. થઈ ગયેલા છે, જુઓ તમે. રાઈટ રાઈટ. અને એક છોડ ઉપર કેટલા જીંડવા છે બળવંતસિંહ સાહેબ? આશરે 150 થી 200 હશે. 150 થી 200 જીંડવા અત્યારે બેઠેલા છે. અને એક છોડ ઉપર નહીં ખેડૂત મિત્રો, અહીંયા બળવંતસિંહ સાહેબ બતાવો તો કોઈ પણ છોડ તમે જુઓ, કોઈ પણ છોડ તમે જુઓ, જુઓ તો ખરા કેટલા જીંડવા લાગેલા છે, કેટલા જીંડવા લાગેલા છે. આ જીંડવા તમે જોઈ શકો છો, કેટલા જીંડવા લાગેલા છે. છોડ નમી ગયો છે, જીંડવાથી છોડ નમી ગયો છે. આ ડાળી તમે જુઓ, આ ડાળખી તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. અને કોઈ સુકારો લાગ્યો નથી. એ મેન વસ્તુ છે કે સુકારો લાગ્યો નથી છોડની અંદર. અને તમે અહીંયા જોવો છો તો કપાસ લઈ પણ લીધો છે. કેટલી વખત સાહેબ કપાસ વીણ્યો તમે? 5 વાર કપાસ વીણ્યો છે. 5 વખત કપાસ વીણી લીધો છે. કેટલા મહિનાનો કપાસ થયો? આ લગભગ 3.5-4 મહિનાનો 4 મહિનાનો કપાસ છે. અને 5 વખત કપાસ લઈ લીધો છે. અને બીજો કપાસ પણ રેડી છે. થઈ ગયો છે. બીજો કપાસ રેડી છે. અને આ નાનો છોડ છે, એક નાનો છોડ છે, એમાં પણ તમે જીંડવા જોઈ શકો છો, કેટલા જીંડવા લાગેલા છે એક નાના છોડની અંદર પણ. આ વર્ષનો ટાર્ગેટ કપાસનો વીઘા દીઠ ઓછામાં ઓછું 4 થી 5 ક્વિન્ટલનું પ્લાનિંગ છે. બરાબર છે એમાં ખેડૂત. અત્યારે ઓલરેડી 2.5 ક્વિન્ટલ તો અમે પર વીઘા પ્રમાણે અમારે આવી ગયેલો છે. બરાબર અને આ બીજો ફાલ આવશે તે પણ એનાથી લગભગ વધારે, બરાબર. એનાથી પણ વધારે આવશે. અને કપાસની સિઝન ચાલુ વર્ષે વાતાવરણ અને વરસાદી વાતાવરણ ઓછો છે, સારું વાતાવરણ છે, તો અમારી ગણતરી લગભગ એપ્રિલ સુધી આ કપાસ ચલાવવાનું છે. બરાબર છે. 100% એપ્રિલ મહિના સુધી કપાસ ચાલશે. મતલબ આજે 31 ઓક્ટોબર થઈ છે. ત્રીજી વેણી ત્રીજો ફાલ પણ આવશે. આ ફાલ બીજો છે, બીજા ફાલ પછી ત્રીજો ફાલ પણ આવો જ આવશે. બરાબર છે. અમને અમારી ગણતરી છે, નવી અમારી ધારણા છે. ધારણા એટલા માટે વિશ્વાસ એટલા માટે છે કે અત્યારે વાતાવરણ પણ એવું કુદરતી છે. બરાબર છે. સારું વાતાવરણ છે, બીજા કોઈ રોગો નહીં, અને કપાસને અનુકૂળ વાતાવરણ છે, વિકાસ પણ સારો છે. દરેક છોડની ડાળી તમે જો ફૂટ અત્યારે પણ ચાલુ જ છે, ફૂટ ચાલુ છે, વિકાસ ચાલુ છે. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો. તમે જુઓ ક્યારે કોઈ પણ છોડ પર તમે જુઓ. બરાબર. રાઈટ રાઈટ. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગો છો બળવંતસિંહ સાહેબ? નેસર કંપનીની દવાઓનો પદ્ધતિસર, સમયસર અને પ્રમાણસર બરાબર જો તમે ઉપયોગ કરો તો 100% ખેતીની અંદર ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકાય છે. થેન્ક યુ સો મચ. આ પુરાવો છે. થેન્ક યુ સો મચ સાહેબ.